वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 7મી જૂન 2025 શનિવાર અને ભીમ એકાદશીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંતનું 25મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. ભગવાનની પ્રસન્નતાનું વચનામૃત છે. ખરા ભક્તનું વચનામૃત છે. સાધના માત્રનું રહસ્ય એટલું છે, ભક્તિ માત્રનું રહસ્ય એટલું છે, આધ્યાત્મ ક્રિયા માત્રનું રહસ્ય એટલું છે કે એને કરીને ભગવાન આપણા ઉપર રાજી થાય. સાધના કરતા કરતા આત્મજ્ઞાન સિદ્ધ કર્યું હોય, વૈરાગ્ય સિદ્ધ કર્યો હોય, કડે ધર્મ પાલન કરતા હોય, પરંતુ સંત અને ભગવાનનો રાજીપો ન થયો તો એણે પોતાના સાધનાના માર્ગમાં કંઈ જ કર્યું નથી. જે કંઈ કરો કેવળ અને કેવળ ભગવાન અને સંતને રાજી કરવા માટે કરો. આને નિષ્કામ ભક્તિ કહેવાય, આને નિર્માનીપણાની ભક્તિ કહેવાય, આને ગુણાતીત ભક્તિ કહેવાય, આને દિવ્ય અને ભવ્ય ભક્તિ કહેવાય. અને એમ નામ આપણે કરી રાખીએ, દેખાદેખીથી કરીએ, લોલમ લોલ કરીએ, આંધળું અનુકરણ કરીએ તો સમજવું કે આપણે તમોગુણી ક્રિયા કરી રહ્યા છીએ. બાહ્ય રીતે ભલે લોકો માનતા હોય કે આ બહુ મોટા ભગત છે, બહુ ભક્તિ કરે છે, બહુ વ્રતદાન કરે છે, બહુ ઊંડું તપ કરે છે, બહુ જ્ઞાન છે, પરંતુ એ તમામ ક્રિયાના પાયામાં ભગવાનને રીઝવવાની ભાવના ન હોય કે સંકલ્પ ન હોય તો તમોગુણી ક્રિયા કહેવાય. ત્યાર પછી શ્રીજી મહારાજે વાત કરી કે કોઈ ગરીબ હરિભક્ત હોય એના ઉપર ભગવાન રાજી ન થાય એવું નથી. ભગવાન સત્તાવાળાના પણ નથી, પૈસાવાળાના પણ નથી, જેની પાસે રૂપ ને રમણીયતા હોય એના પણ નથી, જેની પાસે વૈભવ હોય એવા લોકોના પણ ભગવાન નથી. ભગવાન ભક્તના છે. અને ભક્ત કોને કહ્યો કે જે ભક્તના જીવનમાં શ્રદ્ધા હોય, ભાવ હોય, મહિમા હોય, નિષ્ઠા હોય, નિયમ ધર્મનું પાલન હોય, ભગવાનને કરતા હરતા માનતા હોય, ભગવાનને સર્વોપરી માનતા હોય, સદા સાકાર માનતા હોય, ભગવાનને પ્રગટ માનતા હોય, ભગવાનને વિશે દિવ્ય ભાવ હોય, નિર્દોષ બુદ્ધિ હોય,
એ આદિવાસી વિસ્તારના એ નાના સરખા ઝૂંપડામાં રહેતા હોય તો પણ ભગવાનના ભક્ત કહેવાય. તો શ્રીજી મહારાજે આપણા મનમાં, દિલમાં, દિમાગમાં કે લઘુતા ગ્રંથિ ઘણી વખત આવી જાય કે આપણે સંતના માટે અને ભગવાનના માટે કંઈ કરી શકતા નથી. એવો વિચાર આપણને એટલા માટે આવે છે કે આપણે બીજાનું જોઈએ છીએ. કોઈ ધનવાન હોય, સત્તાવાળો હોય, એ ઘણા મેવા મીઠાઈ લઈ આવે, ઘણી મોટી મોટી ભેટ સોગાદો લાવે, એટલે આપણને મનમાં થાય કે આપણે કંઈ કરી શકતા નથી. ભગવાનને રાજી કરવા માટેનું આપણે કંઈ આપી શકતા નથી. ભગવાને ક્યારેય પણ કોઈ પણ પ્રસંગોમાં અને કોઈ પણ સ્થિતિમાં એવું કહ્યું નથી કે તમે મને સોનાના થાળમાં 32 પ્રકારના ભોજન ધરાવશો તો જ હું અંગીકાર કરીશ, નહીં તો હું ભૂખ્યો રહીશ, એવું નથી કહ્યું. જે ભક્તના હૈયાની અંદર ભગવાનના માટે ભાવ, પ્રેમ, નિષ્ઠા, દિવ્ય ભાવ છે, કૃતાર્થપણાનો ભાવ છે, એ પોતાની સ્થિતિ પ્રમાણે પત્રમ પુષ્પમ ફલમ તોયમ અર્પણ કરે તો પણ ભગવાન પ્રેમે કરીને અંગીકાર કરે છે. એ અતિ અગત્યનો ભાગ આપણે વાંચ્યા પછી હવે આગળનો ભાગ વાંચીએ છીએ. અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય? તો પોતાના દેહમાં કોઈક દીર્ઘ રોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે ઇત્યાદિ ગમે એટલું દુઃખ અથવા સુખ તે આવી પડે તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચમાત્ર પણ મોડો ન પડે, રતિવા સરસ થાય, તેને ખરો હરિભક્ત કહીએ. હરિભક્ત એટલે ઉપાસક. હરિભક્ત શબ્દની અંદર સાધુ પણ આવ્યા, બ્રહ્મચારી પણ આવ્યા, સત્સંગી પણ આવ્યા, ભાઈ પણ આવ્યા, રાજા પણ આવ્યા, રંગ પણ આવ્યા, ગરીબ પણ આવ્યા, દેશના પણ આવ્યા, વિદેશના પણ આવ્યા. એ ખરો હરિભક્ત એટલે ભગવાનનો આશ્રિત સાચા અર્થમાં કોને કહી શકાય? મહારાજે એવા શબ્દો નથી વાપર્યા કે જેના કપાળમાં તિલક ચાંદલો હોય એ ખરો હરિભગત. અથવા તો એવું પણ નથી કહ્યું કે જેણે માતા, પિતા, કુટુંબ, કબીલા, પંચ વિષયનો ત્યાગ કર્યો હોય એ ભગવાનનો ખરો હરિભક્ત. અથવા તો એવું પણ નથી કહ્યું કે 12 મહિનાના ધારણા પાણા કરતો અને ચાંદ્રાયણ આદિક વધ કરતો હોય તો એને ખરો હરિભક્ત કહેવાય, એવું પણ નહીં કહ્યું. જેને ચારે ચાર વેદનું જ્ઞાન હોય, શાસ્ત્ર માત્ર કંઠસ્થ કર્યા હોય, લાંબા પોળા પ્રવચનો, વ્યાખ્યાનો કરતો હોય, પ્રસ્થાનત્રય ઉપર ભાષ્ય લખતા હોય, અથવા તો પછી મોટા મોટા પારાયણ ને પ્રવચન ને આખ્યાનો કરતા હોય, એને પણ ભગત નથી કહ્યા. શ્રીજી મહારાજે ભગવાનનો સાચો હરિભક્ત કોને કહ્યો? કે પોતાના દેહમાં કોઈક દીર્ઘ રોગ આવી પડે. દીર્ઘ શબ્દ એટલે બહુ મોટો રોગ. રોગ થયો તે માણસ મરે ત્યાં સુધી એ રોગ મટે નહીં, એને દીર્ઘ રોગ કહેવાય. ગમે તેટલા દવા દારૂ કરો ને ગમે તેટલા ઓપરેશન કરાવો ને ગમે તેટલા વૈદ્યનો ડોક્ટર પાસે જાઓ, ગમે તેટલા ચરી નિયમ પાળો તો પણ એ રોગ ન મટે, એ રોગને દીર્ઘ રોગ કહેવાય. તો પોતાના દેહમાં ગમે તેવો રોગ આવી પડે, આમાં ભલભલા પણ હિંમત હારી જતા હોય છે. જયારે દેહને કઈ કારસો પડે, દેહને કોઈ તકલીફ પડે એટલે આપણી સમજણમાં ફેર પડી જાય, નિયમ ધર્મમાં ફેર પડી જાય, દિવ્ય ભાવમાં ફેર પડી જાય, સદગુણો આપણે કેળવા હોય એમાં પણ ફેર પડી જાય છે. એટલા માટે મહારાજે આગ્રહ રાખ્યો છે કે માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેથી ન્યારું.
આ દુઃખ છે પંચ તત્વનું બનેલું છે શરીર, અને રોગ છે શરીરને નહીં થાય તો કોને થવાના છે? અને રોગને મૂકવા વાળા પણ ભગવાન છે. કરોડોપતિ હોય એને પણ રોગ હોય, એવું તો માનવું જ નહીં કે ફૂટપાથ ઉપર રહેતા હોય એને રોગ થાય અને કરોડપતિને ન થાય, એવું નથી. જેટલો વિષયનો ઉપભોગ વધારે કરે એટલા પ્રકારના રોગ વધારે થાય. એટલે રોગ થવાના અને કયા કારણે થવાના છે? રોગ મૂકનાર કોણ છે? ભગવાન. ભગવાન કોણ છે? કર્મ ફળ પ્રદાતા છે. સમુદ્રમાં જેટલું પાણી છે એટલું માતાનું ધાવણ આ જીવ ધાવ્યો છે. અનંત અનંત જન્મ લીધા અને અનંત જન્મની અંદર અનંત પ્રકારના તામસી કર્મ પણ કર્યા, રજોગુણી કર્મ પણ કર્યા, સાત્વિક કર્મ પણ કર્યા, ધર્મનું પાલન પણ કર્યું, અધર્મનું આચરણ પણ કર્યું, શાસ્ત્ર વિરુદ્ધનું કાર્ય પણ કર્યું. એ ઘણા બધા કર્મ ભેગા થયા, પરિપાક દશાને પામ્યા અને આપણને પ્રારબ્ધ થયું. અને એ તમામ કર્મનું ફળ આપવાવાળા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. તો આપણને શરીરમાં રોગ થયો તો એ રોગ આપવાવાળા કોણ છે? ભગવાન. આપણને આપણા પૂર્વજન્મનું કર્મ ફળ મળી રહ્યું છે. આપવાવાળા કોણ છે? ભગવાન છે. તો ગમે તેવો દીર્ઘ રોગ આવે એની અંદર પણ શ્રદ્ધામાં ડગમગાટ ન થાય, નિયમ ધર્મમાં પાછો ન પડે, નિષ્ઠામાં પાછો ન પડે, સ્વરૂપ સમજવામાં પાછો ન પડે, ભજન ભક્તિમાં પાછો ન પડે, સત્સંગ સેવા કરવામાં પાછો ન પડે, અને એના મનમાં એવો વિચાર સુદ્ધા ન આવે કે મેં આટલા વર્ષોથી માળા પૂજા ભજન ભક્તિ કર્યું, ભગવાને મને આવું કેમ દુઃખ આપ્યું? બાજુવાળાને ત્યાં અડધો ડઝન દીકરા હતા, એનો એકાદો ઉપાડવો હતો ને, મારો એકનો એક દીકરો ભગવાને કેમ લઈ લીધો? આવો વિચાર ના આવે. ગમે તેવો દીર્ઘરોગ આવી પડે તો પણ એની અંદર સમજણ એવી કેળવી રાખી હોય કે કરતા હરતા ભગવાન છે. ભગવાનની મરજી વગર સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. કાળ કર્મ માયા ભગવાનની આગળ થરથર કંપે છે. મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ વૃદ્ધાવસ્થામાં થયો. એમનું એક પણ પદ કે એક પણ ભજન કે એક પણ પ્રવચન એવું નથી કે જેની અંદર એમાં એમણે ઉલ્લેખ કરીને મહારાજને કહ્યું, મહારાજ મેં આટલું તપ કર્યું, આટલા વ્રતો કર્યા, આટલી સેવા કરી, આટલા નિયમ ધર્મ પાળું છું, તમારો સાધુ છું, તમારું ભજન કરું છું, મને મારો આ ક્ષયરોગ મટાડો, એવી પ્રકારની પ્રાર્થના એમણે નથી કરી. એમણે સવળો વિચાર ગ્રહણ કરીને વિચાર કર્યો કે સાધુને તો ખટરસનો ત્યાગ કરવાનો હોય, સ્વાદ ઉપર વિજય મેળવવાનો હોય, નિસ્વાદી થવાનું હોય. ભગવાને મારા ઉપર કેવી કૃપા કરી કે મને નિસ્વાદી થવાના સાધનાના માર્ગની અંદર ભગવાને કૃપા કરીને મને આ ક્ષયરોગ આપ્યો છે કે હવે ગળું ચીકણું ખાવા દેતો નથી. ગુણ લીધો તો આ ભક્તપણું છે. પ્રહલાદજીએ ક્યારેય પણ ભગવાનને પ્રાર્થના નથી કરી કે હું તમારું ભજન કરું છું, મને શા માટે આવી પ્રકારના કષ્ટ આપો છો. મીરાબાઈએ પણ એ પોતાના એક પણ પદમાં, ભજનમાં, કીર્તનમાં એવા શબ્દો નથી લખ્યા કે મને શા માટે આવી પ્રકારે મારો રાણો દુઃખ આપે છે, લોકો શા માટે મારી નિંદા અને ટીકા કરે છે, એવું નથી કહ્યું. નરસિંહ મહેતાએ પણ નહીં. એમના ધર્મપત્ની મૃત્યુ પામ્યા ત્યારે હાથમાં કરતાલ લઈ અને જુનાગઢની બજારની અંદર આનંદ વિભોર થઈ અને કીર્તન ગાવા લાગ્યા. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. હવે ભગવાનનું ભજન શાંતિથી થશે. હવે કોઈ ઉપાધિ ન રહી, સવળો વિચાર.
એમ શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનનો ભક્ત કોને કહેવાય કે ગમે તેવા દુઃખ આવી પડે, ખાવા ન મળે, વસ્ત્ર ન મળે અને ગમે તેવું સુખ આવે તો પણ ભગવાનની ભક્તિ ઉપાસનામાંથી લેશ માત્ર મોડો ન પડે તો સમજવું કે ભગવાનનો ભક્ત છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. આજે એકાદશીનો પરમ પવિત્ર દિવસ. તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. હેપી એકાદશી, હેપી ભેમ એકાદશી. જય સ્વામિનારાયણ.